ક્ષેત્રનું ઊંડાણપૂર્વક જ્ઞાન અને પ્રેક્ટિકલ કરાવવામાં આવશે। અત્યાર સુધી બાંધકામ ક્ષેત્રમાં કોઈ સત્તાવાર તાલીમબદ્ધ અભ્યાસ ઉપલબ્ધ નહોતો। હવે આ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રેડાઈ હાઉસ દ્વારા પણ રિયલ એસ્ટેટનો પરિચય, આંત્રપ્રિન્યોરશિપ અને લેન્ડ રેવન્યુ, GDCRના નિયમો, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, રેગ્યુલેટરી ઓથોરિટી નિયમો અને લીગલ ડોક્યુમેન્ટેશન વગેરે બાંધકામ ક્ષેત્રના 11 મહત્વના વિષયો સાથે ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે। અભ્યાસક્રમના અંતે યુવાઓ સર્ટિફિકેશન પણ મળશે, જેથી નવા ભારતના નિર્માણ માટે દેશને એક કુશળ અને જાણકાર યુવા માનવબળ મળી રહેશે। રિયલ એસ્ટેટ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને કૃષિ પછી બીજા નંબરનું સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર છે। કોઈ સિવિલ એન્જિનિયર હોય અને તમે લેન્ડનું નોલેજ આપો કાં તો પ્લાનિંગનું નોલેજ આપો તો એને વધારે વેલ્યુ ક્રિએટ થાય। દરેક જણને જેવી યુવાને રિયલ એસ્ટેટનું થોડું બી નોલેજ છે કે જેને જોડાવું છે અને 360 ડિગ્રી કાં તો એટલીસ્ટ થોડો 3-4 જેમાં ઇન્ટરેસ્ટ છે, સપોઝ સેલ્સ છે તો જોડે માર્કેટિંગ કરે, કાં તો કન્સ્ટ્રક્શન જોડે પ્લાનિંગ કરે, તો 2 કે 3 વસ્તુ જો શીખી લે તો એના માટે એ વધારાનું એક ઇનિશિયેટિવ છે અને પોતાની કામગીરી વધારે સારી રીતે કરી શકશે। તો એના પે સ્કેલ, એનો એન્ટરપ્રિન્યોરશિપ સારી રીતે આગળ આવશે, તો એના ફ્યુચરની જે લાઈફ છે સુધરશે। યુવાન જે તમે એન્ટરપ્રિન્યોરની વાત કરો છો કે જે ભણીને આવે છે, હવે સીધે સીધું બિઝનેસમાં બેસે છે અને 2 થી 3 વર્ષ એને સમજતા થાય છે એનો ધંધો। એના કરતાં જેવો ભણીને આવ્યો છે એ 1.5 મહિનાની અંદર જ આ વસ્તુ કરશે, તેનો સમય, શક્તિ, ટાઈમ એને કોઈ બી ગવર્મેન્ટના અધિકારીઓ કાયદાનું કઈ રીતે અર્થઘટન કરી રહ્યા છે એનું જો બેઝિક નોલેજ હશે તો ક્યાંય એ ધંધામાં બેઠો છે તો એને કોઈ મિસગાઈડ નહીં કરી શકે અને એના લીધે એનો કોન્ફિડન્સ લેવલ બી વધશે અને જે આ એન્ટરપ્રિન્યોરશિપની જે વાત છે એ વધારે સારી અને ઝડપથી ઇમ્પ્લિમેન્ટ કરી શકશે એના બિઝનેસમાં અને એનો જે બિઝનેસનો ગ્રોથ છે એ વધારે ઝડપી થશે અને ફાસ્ટ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપ થશે। આહવા સરકારી વિનિયન અને વાણિજ્ય